ટીવી9 પર આપનું સ્વાગત છે। હું છું હાર્દિક મોદી। પીએમ મોદીનું વિકાસ બૂસ્ટર જોવા મળ્યું છે, કારણ કે આજે જે પ્રકારે તેઓ ગુજરાતની મુલાકાતે છે અને અલગ અલગ જે લોકાર્પણ અને ખાતમુહૂર્તો થઈ રહ્યા છે તેને લઈને સૌ કોઈ નજર હાલ દક્ષિણ ગુજરાત પર હાલ જોવા મળી રહી છે। હાલ આપ જે દ્રશ્યો જોઈ રહ્યા છો તે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના છે। તેઓ એલએનટીના પ્લાન્ટની મુલાકાતે આવ્યા કે જ્યાં અહીં મોટા પ્રમાણમાં ડિફેન્સના એ તમામ ઇક્વિપમેન્ટ્સ હોય કે તેનું જે પ્રકારે પ્રોડક્શન ચાલી રહ્યું છે તે જોવા મળી રહ્યું છે। આ સાથે જો અલગ અલગ આજના કાર્યક્રમોની વાત કરવામાં આવે તો સુરત અને દમણમાં 18,800 કરોડના વિકાસ કાર્યોની તેઓ ભેટ આપશે। આ સાથે જ વડોદરા મુંબઈ એક્સપ્રેસ વે હોય કે પછી ઈએસઆઈસી હોસ્પિટલનું પણ લોકાર્પણ હોય, સુરતના ઇન્ડોર સ્ટેડિયમમાં પણ જંગી જનસભા યોજાવાની છે। તો દમણમાં નમો એરપોર્ટના નવનિર્મિત ટર્મિનલ બિલ્ડિંગનું પણ લોકાર્પણનું આયોજન છે। સંવાદદાતા કેપ્ટન જયદેવ જોશી, રક્ષા નિષ્ણાંત છે, તે જોડાઈ ગયા છે। જયદેવજી, એક મોટી વાત કહી શકાય ગુજરાત માટે, એ કહી શકાય કે આ પહેલા વડોદરાની વાત કરવામાં આવે તો ઇન્ડિયન એરફોર્સના પ્લેનનું જે પ્રોડક્શન છે તેની જે આખું સૌભાગ્ય છે તે ગુજરાતને મળ્યું છે અને ત્યારબાદ હવે અહીંની વાત કરવામાં આવે તો એલએનટીમાં મોટા પ્રમાણમાં ડિફેન્સના ઇક્વિપમેન્ટ્સ તો બની જ રહ્યા છે, પરંતુ આ સાથે એ પ્રકારના બની રહ્યા છે કે માનો કે જોરાવર ટેન્કની વાત કરવામાં આવે તો તેનું વજન ઓછું છે, તેની વિશેષતા વધારે છે। ક્યાંક ને ક્યાંક ગુજરાતની ધરતીના ખૂબ જ સારો મોકો છે એ પ્રદર્શન કરવામાં કે ડિફેન્સમાં પણ તે ખૂબ જ આગળ વધી શકે છે। આ મોકો છે, ગુજરાત માટે મોકો છે, ગુજરાતીઓ માટે પણ મોકો છે। ન તો માત્ર રાષ્ટ્રીય પણ વૈશ્વિક ફલક ઉપર પોતાની કાર્યક્ષમતા બતાવવા। શું કામ એ ગુજરાત? યસ, પ્રધાનમંત્રીજી ગુજરાતના છે, ગુજરાતની ઉપર એમની અમી દ્રષ્ટિ રહે એ વાત સાચી, પણ પ્રધાનમંત્રીજી જયારે વિચારતા હોય છે ત્યારે માત્ર ગુજરાતનું નહીં આખા દેશ માટે વિચારતા હોય છે, એટલે કોઈ અલગથી ફેવરિટિઝમ ગુજરાતને મળે છે તેવું નથી। ગુજરાતમાં હોનહાર એવો મેન પાવર છે। એન્જિનિયરિંગમાં 10મા 12મા ધોરણ આસપાસથી ડિપ્લોમા એન્જિનિયરિંગ નોલેજ મેન પાવર છે। ડિફેન્સ પ્રોડક્શન મોંઘું હોય છે, એ ખર્ચ કરવા માટેના લોકો છે અને જગ્યા છે, ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે, સરકારની નીતિઓ સારી છે। ઘણીવાર કહેતા હોય છે ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસ, કે વેપાર કરવામાં, એન્ટ્રી ચલાવવામાં સરળતાના આંકમાં ગુજરાત ઘણું ઊંચું છે કે જે રીતની ગુજરાતની છે। ત્યાં કંઈ ટેસ્ટ કરવું હોય તો તમને રણ વિસ્તાર મળી રહે, જંગલ વિસ્તાર મળી રહે। આટલો મોટો ભારતનો સૌથી લાંબો મોટો દરિયા કાંઠો કોઈ એક રાજ્ય તો આ બધું જોતા ડેફિનેટલી ગુજરાત એક પ્રિફર્ડ ડેસ્ટિનેશન, એક અને બહુ મનપસંદ એવું ડેસ્ટિનેશન। ગુજરાતે બંને હાથે, ગુજરાતીઓએ બંને હાથે આ તકને ઝડપી લેવી જોઈએ અને ડિફેન્સમાં કરેલું પણ એક કામ વૈશ્વિક નહીં તો આંતરરાષ્ટ્રીય નોંધ લેવાતી હોય છે, તો એમાં ગુજરાતીઓએ પોતાનો ડંકો વગાડવો જોઈએ। જયદેવજી, જે અલગ અલગ જે શસ્ત્રોની વાત કરવામાં આવે, સૌથી પહેલા આપણે જોરાવર ટેન્કની વાત કરવામાં આવી, હવે વાત કરીએ K9 વજ્ર હોવિત્ઝર, તેની વિશેષતા અને ખાસિયત થોડીક જાણવા માંગીશ, કારણ કે તેનું પણ ક્યાંક ને ક્યાંક પ્રોડક્શન થવાનું હોય તે પણ હાલ સામે આવ્યું છે અને બધાનું પીએમ નિરીક્ષણ જે બારીકાઈથી કરી રહ્યા છે, પરંતુ તે કયા વિસ્તારમાં હોવિત્ઝર ટેન્ક કામ કરતી હોય છે, કેવી રીતનું તેનું આખું સંચાલન હોય છે, તેની થોડુંક ડિટેલમાં જણાવો। ખૂબ સરસ પ્રશ્ન આપણે પૂછ્યો છે। જે મુખ્ય કોઈ પણ અથવા હોવિત્ઝરની થાય તો એ છે બીજી જગ્યાએ હિટ કરી શકે એવું મોટું એટલે કે મોટા વિસ્તાર પહોંચાડી શકે એવું, જે દુશ્મનના બંકરોને ખતમ કરી શકે। સાથોસાથ દુશ્મનની બખ્તરબંધ ગાડીઓ, એ ટેન્ક હોય, એપીસીઝ હોય, કોઈ પણ બીએમપી હોય, આવી દુશ્મનની બખ્તરબંધ ગાડીઓને પણ ખતમ કરવાની ક્ષમતા આ પ્રકારના વજ્ર કે આપણે કહીએ છીએ એમાં હોવિત્ઝરમાં કોઈ। બિલકુલ, આભાર જયદેવજી, આપ ટીવી9 સાથે જોડાયા તે બદલ। તો હાલ જે પ્રકારની આખી
જે પ્લાન્ટની આખી દિશા જોઈ રહ્યા છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી કે કેવી રીતનું કામ હાલ ચાલી રહ્યું છે, કયા કયા જે તમામ ઇક્વિપમેન્ટ્સ બની રહ્યા છે તેની શું ક્ષમતા છે, વિશેષતા શું છે, આ પ્લાન્ટમાં કેવી રીતે તેનું પ્રોડક્શન થઈ રહ્યું છે અને આવનારા સમયમાં તે ઇન્ડિયન આર્મીને કેટલો અને કેવી રીતનો સપ્લાય કરી શકશે, એ તમામ અનેક પ્રશ્નો હોય છે, ખૂબ જ બારીકાઈપૂર્વક હોય છે, પ્રોટોકોલ સાથે તમામ કામ ચાલતું હોય છે અને એટલી જ એક્યુરસી સાથે તેનું પ્રોડક્શન અહીં ચાલતું હોય તે જોવા મળી રહ્યું છે. કંપનીના એ ઉચ્ચ અધિકારીઓ છે કે જે હાલ પીએમ મોદીને ડિફેન્સની આખી L&T ડિફેન્સની આખી જે તેમની આખી ફેક્ટરી છે કે જ્યાં પ્રોડક્શન થઈ રહ્યું છે, એક એક ડિપાર્ટમેન્ટમાં જાય છે, એક એક તેમની મશીનરીનું મહત્ત્વ સમજાવે છે. આખરે કેવી રીતે આ કામ કરતું હોય છે તેનું પણ ડિટેલમાં તે જાણવા મળી રહ્યું છે. હવે વાત કરવામાં આવે તો L&Tની પ્રિસિઝન એન્જિનિયરિંગમાં જોરાવર લાઇટ ટેન્કનું શક્તિ પ્રદર્શન સૌથી મોટું આકર્ષણનું કેન્દ્ર એટલા માટે છે કારણ કે તેનું વજન ઓછું છે. માત્ર 25 ટનની આ ટેન્ક હોય અને તેનું પણ પ્રોડક્શન થતું હોય તે જોવા મળી રહ્યું છે. પીએમ મોદી હજીરા ખાતે તેઓ L&Tના પ્રિસિઝન એન્જિનિયરિંગ એન્ડ સિસ્ટમ યુનિટની મુલાકાત દરમિયાન તેમણે ભારતની સૈન્ય તાકાતમાં વધારો કરનાર જોરાવર લાઇટ ટેન્કનું નિરીક્ષણ કર્યું છે. મેક ઇન ઇન્ડિયા અભિયાન હેઠળ સંપૂર્ણ સ્વદેશી રૂપે વિકસિત આ લાઇટ યુદ્ધ ટેન્ક લદ્દાખ અને વાસ્તવિક નિયંત્રણ રેખા એટલે કે LAC જેવા અતિ ઊંચાઈ ધરાવતા અને દુર્ગમ પહાડી ક્ષેત્રમાં દુશ્મનોને નેસ્ત નાબૂદ કરવા માટે સ્પેશિયલી ડિઝાઇન કરવામાં આવ્યા છે. 19મી સદીના પ્રખ્યાત ડોગરા જનરલ જોરાવરસિંહના નામ પરથી તેમને સન્માનિત કરવા આ ટેન્કનું વજન માત્ર 25 ટન હોવાનું એ પણ સામે આવ્યું છે. હવે જે પ્રકારના દુર્ગમ વિસ્તાર હોય છે અને તેમાં પણ આ ટેન્ક કામ કરતી હોય તે સામે આવ્યું છે. ફરી એકવાર રક્ષા નિષ્ણાંત કેપ્ટન જયદેવ જોશી આપણી સાથે જોડાઈ ગયા છે. લાસ્ટ ટાઈમ તેમનો ક્યાંક ને ક્યાંક ઓડિયોમાં ઇસ્યુ હતો એટલા માટે ડિસ્કનેક્ટ થઈ ગયા હતા. જયદેવજી, આપણે K9 વજ્રની વાત કરી, હવે તે ડ્રોન એર ડિફેન્સ અને CIWS રડાર સિસ્ટમ કે જેનું પણ પીએમ મોદી નિરીક્ષણ કરવાના છે અને આ સાથે જ એક એ પણ સવાલ થાય કે છેલ્લા કેટલાક વર્ષોમાં જે પ્રકારે ટેકનોલોજી અત્યાધુનિક થઈ રહી છે, હવે રડાર સિસ્ટમ અને ડિફેન્સ સિસ્ટમ તેની ભૂમિકા છે જે પહેલાં કરતાં ડબલ વધારે થઈ ગઈ હોય અને સરકારનું પણ એના પ્રોડક્શનમાં અને તેમાં એક્યુરસી વધે તેની પર વધારે ફોકસ હોય તેવું લાગી રહ્યું છે. જી, આપનો પ્રશ્ન બહુ ઉપયુક્ત સ્થાને છે હાર્દિકજી, અને આશા રાખું છું કે મારો અવાજ હવે બરાબર આપને બિલકુલ જયદેવજી. આપે કહ્યું તેમ લડાઈનું સ્વરૂપ બદલાઈ રહ્યું છે અને એના કારણે હથિયારો બદલાઈ રહ્યા છે. ખૂબ મોટા પ્રમાણમાં ડ્રોન આવવાથી, ખૂબ મોટા પ્રમાણમાં UAVs આવવાથી રડારનું મહત્વ ખૂબ વધી જાય છે અને જે રીતે અત્યારે ઇઝરાયલ, ઈરાન, અમેરિકા, ઈરાન વચ્ચેની લડાઈમાં જોવામાં આવી રહ્યું છે, સ્વોર્મ ટેકનોલોજી દ્વારા ડ્રોન્સ આવે છે, એસિમેટ્રિક વોરફેર દ્વારા ડ્રોન, UAV, ક્લસ્ટર બોમ્બિંગ આ બધું આવે છે. આ જોતા રડારોનું મહત્વ ખૂબ વધી જાય છે અને આ પ્રકારે કોઈ પણ રીતે લડાઈના બદલતા સ્વરૂપમાં 3 વસ્તુ હાર્દિકજી બહુ જરૂરી બનતી જાય છે. આપણે અગાઉ હોવિટ્ઝર ની વાત કરતા હતા ગન્સની, તો સ્પીડ, 360 ડિગ્રી મારક ક્ષમતા. હોવિટ્ઝર અને બીજી કોઈ પણ ગન વચ્ચે જો સીધો તફાવત એ હોય તો એ 360 ડિગ્રી ફાયર કરી શકે, એ છે. સ્પીડની ખૂબ જરૂર છે અને માત્ર સ્ટેન્ડ અલોન હથિયાર નહીં, એક તોપ, એક બંદૂક એક જગ્યાએથી ફાયર કરતી રહે એવું નહીં, એ બાર પણ જોવે રડાર દ્વારા અને વિધિન ધ હોવિટ્ઝર એક સાથે કોઈ પણ એક રેજિમેન્ટમાં 18 જેટલી ગન્સ હોય, હોવિટ્ઝર હોય, ટેન્કો એટલા હોય, એ બધા વચ્ચેનું પણ કમ્યુનિકેશન જરૂરી છે જે સેટેલાઇટ અને રડાર દ્વારા શક્ય બને. તો આ બદલતી ટેકનોલોજી જે લડાઈનું સ્વરૂપ બદલાવી રહી છે એમાં અપડેટેડ રહેવા માટે પ્રધાનમંત્રીજીનું પોતે લીડિંગ બાય એક્ઝામ્પલ એ ખૂબ સારું કામ કહેવાય. જયદેવજી, અત્યારે